નમસ્કાર મિત્રો, રસપ્રદ માહિતી ચેનલમાં આજે આપણી ચેનલ ઉપર વરસાદની માહિતી આવેલી છે। સુરતમાં જળબંબાકાર, 24 કલાકમાં 170 તાલુકામાં મેઘમહેર। સુરતમાં 13.5 ઇંચ વરસાદથી પાણી। વરસાદી પાણી સાથે ગંદકીનું સામ્રાજ્ય। સમગ્ર રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી બદલાયેલા હવામાનને પગલે ચોમાસાની સિઝન શરૂ થઈ છે। તે પ્રકારે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ આજે 24 જૂન સવારે 6 વાગ્યા સુધીમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ સુરતના કામરેજમાં 10.7 ઇંચ, પલસાણામાં 8.2 ઇંચ અને બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત નર્મદાના તિલકવાડામાં 6 ઇંચ તેમજ વાપીના ડોલવાણમાં પણ 5.3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના અન્ય તાલુકામાં છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદમાં 5.2 ઇંચ, સુરતના ઓલપાડામાં 5 ઇંચ, સુરતના સોરાસીમાં 4.3 ઇંચ, તાપીના વ્યારામાં 3.7 ઇંચ, સુરતના માંડવીમાં 3.5 ઇંચ, નવસારી શહેરમાં 3.3 ઇંચ, સુરતના માંગરોળમાં 3.1, આણંદના ખંભાતમાં 3.1 ઇંચ, ભરૂચ શહેર અને પંચમહાલના હાલોલમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત રાજ્યના 57 તાલુકામાં 1 ઇંચથી 3 ઇંચ, જ્યારે 95 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। આમ રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે। આવી રસપ્રદ માહિતી માટે ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે।